હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે દેશભરમાં રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર। વર્ષમાં એક જ દિવસ આવતો આ દિવસ ભાઈ બહેન માટે ખૂબ જ ખાસ હોય છે। ભાઈ બહેનના કલાઈ પર રાખડી બંધાવીને રક્ષા કરવાનું વચન આપતો હોય છે, પરંતુ એ રક્ષા કરનાર ભાઈ જ ન રહે ત્યારે બહેન માટે સૌથી મોટું દુઃખ આવી પડતું હોય છે। આવી જ ઘટના રાજકોટમાં ગોંડલમાંથી સામે આવી રહી છે, જ્યાં હોસ્ટેલમાં અભ્યાસ કરનારા 12 સાયન્સના વિદ્યાર્થીનું મોત થતાં રક્ષાબંધનના પર્વ પર બે બહેનોના એકના એક ભાઈને ગુમાવતા પરિવારમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જ્યાં હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાવતી વિગતો જોઈએ તો મૂળ માળિયા હાટીનાના વતની અને ગોંડલમાં 12 સાયન્સમાં ભણતા શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત થયું છે। શ્યામ છેલ્લા 4 દિવસથી બીમાર હતો અને કણસી રહ્યો હતો। 4 દિવસથી વિદ્યાર્થી બીમાર હોવા છતાં પરિવારને છેલ્લે જાણ કરવામાં આવી હતી। આ મામલે હોસ્ટેલ સંચાલકોએ તેની એમડી ડૉક્ટર પાસે સારવાર ન કરાવ્યાનો પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યા છે। હોસ્ટેલ અને ડૉક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શ્યામના પરિવારજન નિકુંજ જોશીનું કહેવું છે કે છેલ્લા 4 દિવસથી મેનેજમેન્ટ શું કરતું હતું, છોકરાને કોઈ સારી જગ્યાએ દવા લેવા પણ ન લઈ ગયા અને કોઈ સારવાર પણ કરાવી ન હતી, ત્યાં સુધી કે તેના માતા પિતાને પણ તે લોકોએ જાણ કરી ન હતી। મેનેજમેન્ટવાળા જે દવાખાને લઈ ગયા હતા ત્યાં પણ એ લોકોએ અડધી કલાકમાં સારવાર કરીને રજા આપી દીધી હતી। એવું ક્લિનિક છે જ્યાં માત્ર અડધી કલાકમાં રિકવર થઈ વગર ડિસ્ચાર્જ આપી દેવામાં આવે છે। ડિસ્ચાર્જના અડધી કલાક પછી તરત જ તેની તબિયત વધારે બગડી હતી। તો જ્યાં હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મૃતકના પરિવારોના દુઃખ સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। શ્યામના ભાઈ સાવન પાઠકના જણાવ્યા અનુસાર ગુનેગારોને આકરી સજા થવી જોઈએ। જેટલા પણ લોકોની ભૂલો હોય તે કોઈ બચવું જોઈએ નહીં। મેનેજમેન્ટ હોય કે પછી ડૉક્ટર, કોઈને પણ બચવા જોઈએ નહીં, જેથી ભવિષ્યમાં કોઈ પણ બાળક જોડે આવું થશે નહીં। તો જ્યાં હા મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ કે હોસ્ટેલ અને ડૉક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થવાનો પરિજનો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હાલ તો રાજકોટ ખાતે બાળકનું પીએમ કરવામાં આવી રહ્યું છે। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવી જશે। તો જ્યાં હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।